હેલો ફ્રેન્ડ્સ, તો આજની આ રેસીપી તમને ખૂબ જ ઉપયોગી બનશે અને તમને એક જ દિવસમાં તમે તેને બનાવી અને આખા વર્ષ માટે તેને સ્ટોર કરી શકશો. તો ચાલો આપણે રેસીપી શરૂ કરીએ. તો અહીંયા મેં અને નવરાત્રી સ્પેશિયલ આ રેસીપી છે કે તમે કોઈ પણ ઉપવાસ કરો તેની માટે તમે પહેલેથી તૈયારી કરી શકો છો તેવી રેસીપી છે. તો અહીંયા હાફ કપ સાબુદાના લીધા છે અને ઘરમાં રહેલી કોઈ પણ તમારે વાડકી સેટ કરી લેવાની, તેનાથી જ આપણે બધું માપ કરવાનું છે. તો પાણી એડ કરી અને સારી રીતે સાબુદાણાને ધોઈ નાખવાના. આ રીતનું સફેદ પાણી 2-3 વાર ધોઈ અને કાઢી લેવાનું. ત્યાર પછી જો સાબુદાણા સારી રીતે ધોવાઈ ગયા છે, તેની અંદર જે વાડકીથી આપણે સાબુદાણા માપ્યા તે જ વાડકીના માપ પ્રમાણે અડધી વાડકી પાણી તેની અંદર એડ કરી દેવાનું અને તેને 3-4 કલાક માટે પલાળવા માટે રાખી દેવાનું છે. ત્યાર પછી 4 કલાક પછી આપણે જોઈએ તો સાબુદાણા એકદમ સારી રીતે પલળી ગયા છે. જો અહીંયા ચમચીથી તમને બતાવું તો દાણો એકદમ છૂટો અને સારી રીતે પલળી ગયા છે અને હાથેથી આપણે આ રીતે મસળીને જોઈએ આંગળી અને અંગૂઠાની વચ્ચે, તો સાબુદાણા સરસ રીતે મસળાઈ જાય છે. જો તે ના મસળાય તો તેની અંદર થોડું પાણી એડ કરી થોડી વાર માટે રહેવા દેજો. ત્યાર પછી તે જ વાડકીના માપથી 1 વાડકી ગરમ પાણી સાબુદાણાની અંદર એડ કરી દેવાનું છે. તમે ધ્યાન રાખજો કે અહીંયા તમારે ગરમ પાણી એડ કરવાનું છે અને તેને ઢાંકી 15 મિનિટ માટે રહેવા દેવાનું છે. 15 મિનિટ પછી આપણે તેને કૂક કરવાનું છે. જો સાબુદાણા આ રીતે સારી રીતે આપણે તેને મિક્સ કરી દેવાનું અને અહીંયા હાથેથી આ રીતે આપણે તેને મસળી લેવાનું છે. સાબુદાણાને કૂક કરીએ ને એ પહેલા હાથેથી આ રીતે મસળી દેવાનું. સરસ રીતે તે મસળાઈ જાય છે. ગરમ પાણી આપણે તેની અંદર એડ કર્યું છે અને પહેલેથી આપણે તેને પલાળીને રાખ્યા છે તેટલા માટે. તો અહીંયા કૂક કરવા માટે કુકરનો ઉપયોગ મેં કર્યો છે. તો કુકરને આ રીતે સ્ટેન્ડ રાખી નીચે પાણી રાખી અને તૈયાર ગરમ કરી દીધું છે. ત્યાર પછી તેની અંદર આ મિશ્રણ વાળી તપેલી રાખી દઈએ. અહીંયા આપણે નાયલોન સાબુદાણા બનાવીએ છીએ, જે નવરાત્રીમાં તમને ખૂબ જ કામ લાગશે. અને 1 વાડકી ગરમ પાણી ફરીથી એડ કરી દેવાનું છે અને સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી કુકરનું ઢાંકણ બંધ કરી મીડિયમ ગેસની ફ્લેમ ઉપર 1 વિસલ લઈ લેવાની છે અને તેની ઉપર ઢાંકણ ઢાંકી દેવાનું છે. જો તમારે વિસલ ના વાગતી હોય તો તમારે 8 થી 10 મિનિટ માટે મીડિયમ ગેસ પર તેને કુકરને થવા દેવાનું છે. તો આ રીતે જો ઢાંકણ ઢાંકી અને કુકર બંધ કરીશું, જેથી કુકરનું નીચેનું પાણી સાબુદાણાની અંદર ના પેસે એટલા માટે. તો 1 વિસલ થઈ ગઈ છે. ત્યાર પછી કુકરની હવા નીકળી એટલે કુકર ખોલી અને આપણે સાબુદાણાના મિશ્રણને જોઈ લઈએ. તો સાબુદાણાનું મિશ્રણ જો આ રીતે બિલકુલ ટ્રાન્સપરન્ટ થઈ ગયા છે સાબુદાણા, એટલે કે આપણા સાબુદાણા પરફેક્ટ રીતે કૂક થઈ ગયા છે. નાયલોન સાબુદાણા બનાવવા માટે તૈયાર થઈ ગયા છે. ત્યાર પછી આપણે તેની અંદર આ રીતે બ્લેન્ડર ફેરવી દઈશું. થોડું 2-3 મિનિટ માટે બ્લેન્ડર ફેરવી દેવાનું. આ રીતે 2-3 મિનિટની પણ નહીં જરૂર પડે, 1-2 મિનિટ માટે જ. અને જો બ્લેન્ડર ફેરવી અને તેને ત્યાર પછી આ રીતનું થીક બેટર તૈયાર થઈ ગયું છે અને હવે એને ઠંડુ થવા દેવાનું છે. ઠંડુ થયા પછી આપણે તેના નાયલોન સાબુદાણા તૈયાર કરીશું. ઠંડુ એટલે કે આપણે હાથેથી તેને અડી શકીએ ને તેટલું થાય ને તેટલું આપણે તેને ઠંડુ થવા દેવાનું. તો અહીંયા જો આપણે પ્લાસ્ટિકની થેલીથી તેને નાયલોન સાબુદાણા પાડવાના છે, એટલા માટે આપણે તેને થોડું ઠંડુ થવા દેવાનું. ઠંડુ થયા પછી જો તમે જોઈ શકો છો કે આટલું તે થીક થઈ ગયું છે, એટલે કે પરફેક્ટ છે નાયલોન સાબુદાણા પાડવા માટે. તો આ રીતે તમારી પાસે જો પાઇપિંગ બેગ હોય તો તેનો તમે ઉપયોગ કરી શકો છો, પણ અહીંયા હું તમને દૂધની થેલીથી જ પાડીને દૂધની કોથળીથી જ બતાવું છું. તો દૂધની કોથળીને મેં ગરમ પાણીથી ધોઈ લીધી હતી. અહીંયા
નવરાત્રી સ્પેશિયલ આ સાબુદાનાની નાયલોન સાબુદાનાની રેસીપી છે, જે તમે પાડી અને 1 વર્ષ માટે સ્ટોર પણ કરી શકો છો. અને સ્ટોર તો તમે કરી શકો છો, અને નવરાત્રી શરૂ થાય એ પહેલા તમે તેને આગલે દિવસ તળી અને રાખી દો 9 દિવસ માટે, તો તેને કશું થતું નથી. તો જો દૂધની થેલીમાં મિશ્રણમાં એટલું ભરી દીધું, ત્યાર પછી તેની ઉપર આ રીતે આપણે રબર ચડાવી દેવાનું, જેથી આપણને જ્યારે સાબુદાણા પાડીએ ને ત્યારે આપણને પાડતા ફાવે એટલા માટે. તો ત્યાર પછી જો આ રીતે પ્લાસ્ટિકને પાથરી દીધું છે, અને અહીંયા કોથળીને આગળથી આપણે નાનું કાનું પાડી દઈએ. અને આને સૂકવવા માટેની પણ, તમે જો ફ્લેટમાં રહેતા હોય ને તો તમારે સૂકવવા માટેની પણ ઝંઝટ નથી. પંખા નીચે તમે રાખી દો, એક જ દિવસની અંદર તે પંખા નીચે આરામથી એકદમ સરસ સુકાઈને તૈયાર થઈ જાય છે. આ જે મેં તમને બતાવી એ મેં પંખા નીચે જ સૂકવીને રાખી હતી. તો જો આ રીતે આરામથી તમે તેને પાડી શકશો. નાના મોટા તમને જે રીતે જોઈએ તે રીતે તમે પાડી અને તેને નાયલોન સાબુદાણાને તૈયાર કરી શકો છો. સાદા સાબુદાણાને જ્યારે આપણે તળતા હોઈએ છીએ ને ત્યારે તે કઠણ હોય છે, પણ આ રીતે પાડી અને ઘરે જ તૈયાર કરીને જ્યારે તમે તળશો ને તો એકદમ સોફ્ટ સાબુદાણો તૈયાર થાય છે. તો અડધા કપ સાબુદાણાથી તમે જોઈ શકો છો કે કેટલા બધા નાયલોન સાબુદાણા બની અને તૈયાર થયા છે. તમે ફ્લેટમાં રહેતા હોય ને તો પણ તમે પંખા નીચે પાડજો. હું ફરીથી રિપીટ કરું છું, પંખા નીચે તે સવારથી સાંજ સુધીમાં એકદમ સરસ રીતે તમે સાંજે તળીને ખાઈ શકો ને તેટલા સરસ સુકાઈ જાય છે. તો આ નવરાત્રી માટે તમે હજુ નવરાત્રીને 3 દિવસ વાર છે, તો તમે આ રેસીપી જરૂરથી ટ્રાય કરી જોજો. તો સાંજે જો આ સુકાઈ ગયા છે, 4-5 વાગે જ મેં આ વિડીયો શૂટ કર્યો છે સાંજે, તો તમે જોઈ શકો છો કે સારી રીતે તે સુકાઈ ગયા છે. જો હું ભેગા કરું છું તો તેની જાતે જ ભેગા થઈ જાય છે, તેને આપણે ઉખેડવા પણ નથી પડતા. તો ચાલો હવે આ નાયલોન સાબુદાણામાંથી આપણે અડધા કપમાંથી આટલા બધા સાબુદાણા તૈયાર થયા છે, તો તેની માટે આપણે તેની સાથે નાયલોન સાબુદાણા ફરારી ચેવડો તૈયાર કરી લઈએ. તો અહીંયા તળવા માટે જો તેલ ગરમ થઈ ગયું છે, તેની અંદર મેં કાનાવાળો આ રીતનો ટોપો રાખ્યો અને તેની અંદર સાબુદાણા નાખી દઈએ. તો તમે જોઈ શકો છો કે એકદમ સરસ રીતે ફૂલી અને ઉપર આવી ગયા છે સાબુદાણા. તો બધા સાબુદાણા હું આ રીતે તળી લઉં છું. તો બધા સાબુદાણા અહીંયા તળાઈ ગયા છે. અને હવે તેની ચેવડો બનાવીએ છીએ, એટલે અહીંયા મેં થોડા સિંગદાણા લીધા છે. સિંગદાણાને પણ આપણે તળી લઈએ. જો તમને નજીકથી બતાવું છું પાસેથી, તો સિંગદાણા અને થોડા સિંગદાણા છે જેને આપણે તળી લઈએ. તમને ભાવતા હોય તે રીતે તમારે સિંગદાણાને એડ કરવાના. તો અહીંયા જો થોડા તળાય અને ત્યાર પછી તેની અંદર આપણે કાજુ એડ કરી દઈશું. અહીંયા કાજુ અને કોપરું ઉમેરવું ઓપ્શનલ છે. કોપરું તો મેં જ નથી ઉમેર્યું, તમને ભાવતું હોય તો તમે તેની અંદર એડ કરી શકો છો. તો બંને વસ્તુ તળાઈ ગઈ, તેને આપણે સાબુદાણા જ્યાં તળીને રાખ્યા છે તેની અંદર મિક્સ કરી દઈએ. ત્યાર પછી અહીંયા થોડા લીલા મરચા અને મીઠા લીમડાના પાનને પણ તળી લઈએ તે જ રીતે. તો તે પણ તળાઈ ગયા છે અને તેને પણ આપણે લઈ લઈએ બાઉલમાં, સાબુદાણા જે તળીને રાખ્યા છે ત્યાં. અને આપણે હવે ચેવડો બનાવીએ છીએ, એટલે તેની અંદર 1 ટેબલ સ્પૂન જેટલી ખાંડ, કે પછી તમને ગળપણ જોઈતું હોય ને તે રીતે તમે ઉમેરી શકો છો. અને થોડું સિંધવ મીઠું, અહીંયા મેં રેગ્યુલર પણ સિંધવ મીઠું જ વાપરું છું, અને ઉપવાસમાં તમે બનાવતા હોય તો સિંધવ મીઠું જ તમારે એડ કરવાનું છે. તો આપણો ટેસ્ટી એવો 9 દિવસ તમે નવરાત્રીમાં ખાઈ શકો કે કોઈ પણ ઉપવાસમાં ખાઈ શકો તેવો નાયલોન સાબુદાણાનો ચેવડો બની અને તૈયાર થઈ ગયો છે. થેન્ક યુ ફોર વોચિંગ.